નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. ડભોઈ વડોદરા રોડ ઉપર આવેલ શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગના માલિક પર 4 અજાણ્યા ઇસમો હુમલો કરી ₹47,000 લૂંટ કરી રફુ ચક્કર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડભોઈ વડોદરા રોડ પર દરગારામ પીરારામ સુથાર શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગ ધરાવે છે, જ્યાં 4 અજાણ્યા ઇસમો મોઢે કપડું બાંધીને લૂંટના ઈરાદે ત્યાં આવ્યા હતા અને શ્રીરામ ટિમ્બર્સના માલિક ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી ₹47,000ની લૂંટ કરી રફુ ચક્કર થઈ ગયા હતા. જે અંગેની જાણ ડભોઈ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત શ્રીરામ ટિમ્બર્સના માલિકને સારવાર અર્થે સૌપ્રથમ ડભોઈ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એડમિટ કરાયા હતા. ડભોઈ પોલીસે 4 અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.